હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનું મેષ રાશિવાળા લોકો એટલે કે ઈ પરથી જેમના નામ શરૂ થાય છે એમનું વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે ધ જજમેન્ટ. ડિવાઇન આવી ગયા છે. તમને કોઈ બાબત, કોઈ ભૂલ કરી છે તો તમને એ સુધારવાનો ભગવાન બીજો મોકો આપી રહ્યા છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોકની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. તમને તમારા લવર્સ જે છે, સોલમેટ જે છે એ નેક્સ્ટ વીકમાં મળે એવી શક્યતા છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ મેમ્બર, ઘરમાં કોઈ મેમ્બરની વાતથી તમારું દિલ દુખી શકે છે. ઘરમાં કોઈ વ્યક્તિ છે એમની વાતોથી તમારું દિલ દુખી શકે છે. તમારા ઘરના જે મેમ્બર્સ છે એ મની માઇન્ડેડ છે કે રૂપિયા બચાવવા જોઈએ, રૂપિયાને સેવ કરવા જોઈએ, એને આડેધડ ઉડાડવા ન જોઈએ, એ ટાઈપની વાતો કરે છે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ. એને કારણે તમારું દિલ દુખાઈ રહ્યું છે અને તમે એવું ઈચ્છો છો કે તમે તમારા જે પાર્ટનર છે એની પાછળ તમે ખર્ચો કરો, એમને ફરવા લઈ જાઓ, તમે બંને તમારી લાઈફને એન્જોય કરો, પણ આ વ્યક્તિ જે છે એ તમને રૂપિયા વાપરવા માટે રોકી રહી છે. એટલા માટે તમારું દિલ દુખાઈ શકે એ ટાઈપનો મને મેસેજ આવી રહ્યા છે ફેમિલી લાઈફમાં. લવ લાઈફમાં પણ એવું બની શકે કે ન્યૂ પર્સનની એન્ટ્રી તો દેખાડે જ છે, પણ તમારા જે પાર્ટનર છે એ થોડાક કંજૂસ ટાઈપના છે, તો એમના ને તમારા ઓપિનિયન મેચ નથી થતા, એટલા માટે તમારું દિલ દુખાઈ શકે છે નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં જોઈએ તો હેલ્થ ઓવરઓલ ખૂબ જ સારી છે. તમે તમારું ધ્યાન પણ રાખી રહ્યા છો. તમે તમારી હેલ્થને મેન્ટેન કરવા માટે જે કંઈ પણ પગલાં લેવા પડે એ તમે લઈ રહ્યા છો, એક્શન લઈ રહ્યા છો. ઘણું બધું તમે તમારા હેલ્થ માટે ઘણું બધું કરી રહ્યા છો. મેડિટેશન, મેડિકેશન, જીમ કદાચ કોઈએ જોઈન કર્યું હોઈ શકે, એક્સરસાઇઝ કરતા હોઈ શકો તમે, પણ તમને કોઈ બાબતનું એડિક્શન છે તો એ તમને છોડવાનું કહેવામાં આવી રહ્યું છે. તો તમે આ એડિક્શન માંથી તમે મુક્ત થઈ જશો. ડેવિલનું કાર્ડ છે, મતલબ કે તમે બંધનમાં છો. તો જનરલી બધા એવું જ વિચારતા હોય છે કોઈ ત્રીજી વ્યક્તિએ મને બાંધી દીધી છે, પણ એવું નથી હોતું. ઘણા કેસમાં એવું હોય છે કે આપણા નેગેટિવ થોટ્સ જે હોય છે, વિચારો જે હોય છે, એમાં ને એમાં આપણે જકડાયેલા હોઈએ છીએ. તો એમાંથી આપણે બહાર નીકળી શકો એમ હોય તો એ આપણે જ પોતે જ હોય છીએ. કોઈ બીજા આવીને આપણા નેગેટિવ થોટ્સમાંથી આપણને બહાર ન કાઢી શકે, આપણે પોતે જ એમાંથી બહાર નીકળવું પડે છે. તો એમાંથી બહાર નીકળો અને તમે ધ એમ્પ્રેસની પોઝિશનમાં આવો. મતલબ કે તમે તમારી કેર કરો, નર્ચર કરો તમારી બોડીને, માઇન્ડને, બંનેને, અને એક્શન ઓરિએન્ટેડ બનો. બેઠા નહીં રહો. તમારે સતત ફિઝિકલ, મેન્ટલ વર્ક કરવાનું છે. આળસુ થઈને બેસવાનું નથી, તો તમારી હેલ્થ બગડશે. એક્શન ઓરિએન્ટેડ બનવાનું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું અચાનક તમારી સામે કોઈ એવી વાત આવી શકે છે કે તમારા પગ નીચેથી જમીન ખસી જાય. કોઈ એવા ફાઇનાન્સને લગતા કોઈ બેડ ન્યૂઝ અચાનક તમારી સામે આવી શકે છે, એનાથી તમારું દિલ દુખી શકે છે નેક્સ્ટ વીકમાં. પણ યુનિવર્સ તમને એવું કહેવા માગે છે કે તમે એમ્પરર છો, મતલબ કે જાત મહેનતથી ઉપર આવેલા છો. તો આવા નાના નાના લોસથી તમારે ડરવાની જરૂર નથી. તમે તો જે ગુમાવ્યું છે એ ફરીથી કવર કરવા માટે તમે કેપેબલ છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો કે નેક્સ્ટ વીકમાં એ કયા થોટ્સ સાથે આગળ વધે. ટ્રસ્ટ, ભગવાન ઉપર ભરોસો રાખો, બધું સારું થઈ જશે.
તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. કયા ટોપિક ઉપર તમારે નવા વિડીયોઝ જોવા છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોમાંથી કોઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તમને, તો કમેન્ટ કરો. સારી એનર્જી આવી હોય તો એને ક્લેમ કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એ બિલકુલ ફ્રી હોય છે. તો સપોર્ટ કરો પ્લીઝ. મારા વિડીયોઝને લાઈક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.